તવરા મંગલમઠ ખાતે પરમ પૂજ્ય મંગળદાસ સાહેબની 33મી પુણ્યતિથિના શુભ અવસરે મંગલમઠમાં સંત સમાગમ, ભજન, સત્સંગ તથા ભંડારાનું આયોજન કરાયું હતું। ભરૂચ તાલુકાના તવરા ગામે પરમ સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે મંગલમઠના સ્થાપક પરમ પૂજ્ય મંગલદાસ સાહેબની આજે 33મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંતો મહંતોએ પરમ પૂજ્ય મંગળદાસ સાહેબે તવરા ગામને મંગલમય કર્યું છે તથા મંગલદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું। સાથે જ તવરા મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા કબીર સંપ્રદ સંતો મહંતોએ મંગલદાસ સાહેબ એક પ્રખ્યાત કથાકાર હતા, તેથી તેઓ અનેક સંતોને તેઓ સાથેનો અનેક અનુભવો થયા હતા તેનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વર્તમાન મંગલમઠના સંચાલક પૂજ્ય ચેતનદાસ સાહેબ આવેલા સંતો મહંતોની સેવા પૂજા કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સાહેબના ભક્તો અને ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો આવેલ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો।